એટલે કોઈ ઠાકોરજીની પૂજા કરતા હોય મંદિરમાં એટલે ઘણા એની ટીકા કરતા હોય. જોજો આ ભક્તિના બધા સ્ટેપ છે. પેલા તો સગુણની ઉપાસના કરવી પડે અને સગુણની ઉપાસના કરતા કરતા તમે આગળ વધો પછી નિર્ગુણ ઉપાસના આવે. એટલે માં રડવા માંડ્યા, ડોક્ટરને બોલાવ્યા. એટલે ડોક્ટરે છોકરાએ કીધું કે મારા બાને જરાક શંકાનું સમાધાન કરી દો. એને ઠાકોરજીને આમ અડીને એમ કહી દો કે તારા ઠાકોરજીને કાંઈ નથી થયું માં, એવો એને કહી દો. એટલે ડોક્ટરે કીધું કે માં કાંઈ લાગ્યું નથી તારા ઠાકોરજીને રડવામાં. અને ત્યારે માએ શું કીધું, નહીં સાહેબ એમ નહીં, તમે જેમ અમને તપાસ કરો ને કાનમાં ઓલું મીટર ભરાવી અને તમે હૃદયે જેમ રાખો એમ આને તપાસ કરો તો હું માનું. જજો બનેલી ઘટના છે. અને ઈ ડોક્ટર ઈ ટેથોસ્કોપ પોતાના કાનમાં રાખી અને હૃદય ઉપર જ્યાં એક રાખ્યું ને ત્યાં તો ઠાકોરજીની પિત્તળની મૂર્તિ એ હૃદયમાંથી ધડક 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 અવાજ આવ્યો. આ બનેલી ઘટના. અને બીજી વાર એ ઠાકોરજીની મૂર્તિમાં રાખ્યું ત્યાં બીજી વાર ધડક ધડક હૃદય ધડકે છે. ડોક્ટર વિચાર કરે કે આ શું સાંભળું. વળી પાછું કાનમાંથી બહાર કાઢી પાછું કાનમાં ભરાવી અને પાછું રાખ્યું. હૃદય જ્યાં રાખે ડાબી બાજુ ત્યાં તો ધડક 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 અવાજ આવ્યો. અને છોકરાએ કીધું શું સાહેબ શું થયું. અને કાનમાંથી મીટર કાઢી નીચે મૂકી દીધું. કાંઈ બોલી ન શીખો ડોક્ટર. આંખમાંથી દળ દળ આંસુ પડવા લાગ્યા. એ ડોક્ટર સાહેબ હાલતા થયા અને છોકરાએ કીધું હાલો સાહેબ લેવા તમારી પેટી, હાલો તમને મૂકી જાવ. કે હવે મારી પેટી તારે ભલે રહી અને હવે તારે મૂકવાય નથી આવું વાલા. અને ડોક્ટર સીધા જ બદ્રિકાશ્રમ ગયા અને આજીવન કોથળો પહેરી અને બદ્રિકાશ્રમની અંદર પોતાનું જીવન નિર્વાહ કર્યો. બનેલી ઘટના છે. હમણાં નિર્વાણ પદને પામ્યા. આજીવન જોજો કોથળો ઓઢી વસ્ત્ર પણ ન પહેર્યા, એક કંતાનનો વસ્ત્ર પહેરી અને આજીવન. સાધુ એમનેમ ન થવાય સાહેબ. મસ્તરામ બાપુને કાંઈક ચોટ લાગી હશે એટલે પોતાનો ઘર પરિવાર છોડી અને બાવલિયાએ અહીંયા ધૂણી દખાવી, અહીંયા ભજન કર્યું, અહીંયા આ તપોભૂમિ એને કાંઈક પુકારતી હશે. સાધુ એમનેમ ન આવે, આ ભૂમિ એને કાંઈક પુકારતી હશે.